બોલ શ્રી બહુચર માત કી જય બોલજો પ્રેમથી જય બોલો બાબુ બે હાથ ઊંચા કરીને ચકાચક એક જય બોલો સરસ મજાનું આયોજન કર્યું છે આમાં એક પ્રેમથી જય બોલો બોલ શ્રી બહુચર માત કી દેવા બાપાની સદગુરુ મહારાજની સત્ય સનાતન ધર્મની નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ સરસ્વતી મસ્તે જપા ગણપત લાગા પાય એ સરે સારા ધવા શુદ્ધ બુદ્ધ કરો ને ઈશ્વર સારા ધવા શુદ્ધ બુદ્ધ કરો ને સદગુરુ ના ચરણે નમો એ માંગુ પ્રેમ પ્રસાદ દયા કરી દીજો હા તો હરે રસે અમૃત સ્વા એક શબ્દ ગુરુદેવ કા એતા કાય અનંત વિચાર થકે મુનિ જન પંડિતા જેનો વેદ ન પામે થકે થકે મુનિ જન પંડિતા જેનો વેદ ન પામે સદગુરુ ના વખાણ શું કરું મુક્તિ કહું તો માપ ના આવે ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે ચાર વેદ જેના ગુણ ગાવે અગામ અગામ ઘરમાં એ અગમ ઘરમાં યા પરમી એ બેહદ મારની વાત લાવે દાસ સવાને સ્વામી ફૂલગર મળ્યા
ચરણ પ્રતાપ તે ગુણ ગાવે, ચરણ પ્રતાપ તે ગુણ ગાવે. સરસ મજાનું હરિયાણા ગામના પાવન ભૂમિ ઉપર માં ભગવતી બહુચરાજી માના બેસણા થઈ જઈ રહ્યા છે ત્યારે ત્રિદિવસ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને કરમણ બાપાને પણ બેસણા જવા થવા જઈ રહ્યા છે ત્યારે બહુ સરસ આનંદની વાત છે. આજ આનંદ આજ અવસરંગ આજ સલોણા ડે સખી મારે આંગણે આજ કંચન વર્ષા મે. એક આપણી ધરતીની બાપુ તાસીર છે, એવી ધરતીની ખુમારી છે. ઝાડવા પૂજાય, જાનવર પૂજાય, પાણા પૂજાય, દેવ પૂજાય. એક ધરતીની બાપુ અમીરાત છે. મને ઇતિહાસની થોડીક વાત કરી હતી કે પંજાબ એક પાણીવાળો પ્રદેશ કહેવાય જેને. પંજાબમાં તમે જીયા હોય તો ઠીક છે, ન જીયા હોય તો કોઈક વાર જાજો બાપુ. અહીંયાના માણસો જ બાપુ એવા છે કે આપણે પડખે હાલ્યા જાય એટલે બાપ દીકરા જેવું જ લાગે. આ તમે જોવો તો આમ આપણે આમ જોવું પડે, જણને જોવા હોય તો આપણે એમ જોવો ને. માવડીઓ એવી એક પાણીવાળો પ્રદેશ એ પંજાબમાંથી ક્રમિક ક્ષત્રિય જેને કહેવાય. જોકે આજ મને ખરેખર આનંદ થાય છે કે અમારા ક્ષત્રિય જયારે તમારો શેડો અડે છે મને આજ ખબર પડી. ખરેખર હું સલામ કરું છું કે મારા જ ભાઈઓ બહેનો ની વચ્ચે મારે પ્રોગ્રામ કરવાનો મોકો મળ્યો છે. ઊંસા છે ને તો વગર ઓલે દુનિયાને ખબર પડશે કે તમે ઊંસા છો. બાપુ રાજસ્થાન ગોવા બાપા પોતે લગ્ન નથી કરેલા અને કરમણ બાપાએ ચાર દીકરાનો બાપુ આજ પરિવાર છે. ખરેખર બે મહાપુરુષોને બાપુ જોરદાર એકવાર તાલીઓથી વધાવી લ્યો. આપણા બાપ દાદા આ દુનિયામાં જે પૂજાય છે એ જ મોટી વાત છે. આપણે જીવતા છીએ તો કોઈ સારું નથી બોલતા. ઓલા વિયાઈ ગયા એના દુનિયા ગાણા ગાય છે. અને માં બહુચરમાં સંખલપુરથી જે જ્યોત લઈને અહીં જ્યોત બાપુ જયારે જલાવતા હોય, ખરેખર હું તમને સલામ કરું છું. ખરેખર બાપુ આનંદની વાત છે કે આવા ધર્મ કાર્યમાં જ્યારે આવા સહભાગી થાવ. પણ વારડીઓ વિગતાડીઓ જણ જુજવીઓ જેડા જેડા માનવી ને હેડા હેડી વાતડીઓ બાપુ એમાં વાત જ નથી. ભજન ને સત્સંગ ને બાપુ જ્ઞાન ની વાતો તો આખી દુનિયા કરે છે. ઉતરતું તમે દુનિયામાં જોવો તો કથાઓ ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને પ્રતિષ્ઠાન મંદિર ને પાર વગરની ભક્તિ ફાટી નીકળી. તો હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ છતાં બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જો ને. આગળ રૂપિયા માણા આપે છે કે ખોટા છે હું નથી કહેતો, તો હાચા છે બગાડ કાં નથી પડતો? આપણા ગઈઠા એટલું કરીએ નહોતા આગતા. અત્યારે ખરા ઉનાળે આ વરસાદ બહાટી બોલાવે છે. આપણું પૂન કેટલું છે એ તો વિચાર કરો. સોમામાં તાકી તાકી નાખ્યું જળજળી આવી જાય તોય નથી આવતો. અત્યારે તમે જો, અને પાછું સોમામાં તો 5 ગામમાં નથી વરસાદ હોતો. અત્યારે તમે સુરત ફોન કરો તો કે અહીંયા છે, અમદાવાદ કરો કે અહીંયા છે, પોરબંદર કરો કે અહીંયા છે. આ સારું નથી કહેવાનો મારો મિનિંગ એ છે. જયારે જોતું હોય ત્યારે નો આવે. અત્યારે અહીંયા આવડું મોટું આયોજન છે ને આમાં 500 રૂપિયા નો આપે ને પછી કે મારે કઈક દેવું હતું. હવે શું દેવાના? ટાણે દેવો તારે કઈક લેખે લાગે. સમયની બલિયારી છે મારા રામ. કારણ કે આવા કાર્ય કરતા હોય ને એમાં હોમણ દૂધ હોય ને, હોમણ દૂધ એ બગાડવું એટલે એમાં 2 ટીપા છાશ ના જોય. એટલે આવડું મોટું કામ હોય ને એમાં બાપુ છાશ ના ટીપા જેવા તો હોય કો, પણ એને હલવી લેવાય. કારણ કે ધર્મના કાર્ય કરતા હોય ને બધાને બાબુ આ મગજમાં બેહતું નથી. ભજન સમજાય વાત જ નથી. હું એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું
આપણે જોયું ને ફોટામાં મૂર્તિમાન બધે, તે હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, અને હાથીનું માથું ફીટ થાય આવડું હોય, માણાના શરીર પર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે છે હાથું, પણ આપણા ચકેડા ગઈ ગયા એટલે સમજાતું. આ સમજવા માટે જ બાપુ ગુરુ જોવે, માથે ધણી ન હોય ને બાપુ આ પતે જ નહીં. એની માટે બાપુ સારા સંતાન જોવે, ને સારા સંતાન માટે સારી જનેતા જોવે બાપુ. હારી મા વગર હારા સંતાન કોઈ દી ન થાય. ધરાવીને ધાન નો નીપજે, ઈ કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે જેની માં હોતલ હોય. આટલી બધી સંખ્યામાં મારી માવડીઓ બહેનો બેઠા છે ને, એટલે હું એમને ખાસ કહું. મારી વાત અમુક કડવી લાગશે, પણ મને માફ કરજો, ફરી ન બોલાવો. મારે કઈ બહુ જરૂર નથી પ્રોગ્રામની, પણ એક જ વાત કહું, દરદ તો છે ને કડવું પાવ તો જ મટે, ગોળ ખવરે દરદ ન મટે. તમે શક્તિનો અવતાર છો, તમે ધારો ને તો બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે. અને ઇતિહાસ તમારે ખોલવાની શોધ. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી શક્યો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને. દીકરીઓને હું સલામ કરું છું, એક સમર્પણની મૂર્તિ. આ માનો પ્રસંગ છે ને એટલા માટે હું માની વાત કરું છું. શું કામ? ઈ છે ને ઈ માં છે, એ આપણી કુળદેવી કહે છે ને, પણ હું તો એમ કહું પેલા તો આ બેઠી ને ઈ કુળદેવી છે આપણી. આનેથી કુળ વધે, અને આ કુળદેવીને હાચવ છો ને તો જ ઓલી કુળદેવી કામ કરશે, નકર ખાવા ધાન નહીં રવા દે. હા, માં દીકરી છે તો બાપુ દીકરી છે. મને દીકરી બહુ વાલી લાગે, પણ મને ભગવાને આપી જ નહીં. નકે દીકરી બાપુ હું એવી વાત નથી કરતો, પણ હું મારા ગામમાં બીજા પણ સમાજની દીકરીના લગ્ન હોય ને, મારો દીકરો મારી ભેગો છે, તમારે પૂછવું હોય તો પૂછી લે. કોઈ પણ ગામમાં ગમે સમાજની દીકરીના લગ્ન થાય ને, દીકરીને વળાવે ને બાપુ, હું કોઈ ત્યાં હાજરમાં ન રહી શકું. હું આજે કહું છું, કારણ કે દીકરીની વિદાય એક તમે વિચાર તો કરો, કેવડું સમર્પણ છે દીકરીઓ. જોકે અત્યારે તો કાંઈ બહુ એટલું બધું છે નહીં, એ બધું વયું ગયું. જોકે નગર બાપુ મને યાદ છે, મારી 15-20 વર્ષની 25 વર્ષની ઉંમર હતી ને, એ ગામમાંથી બાપુ ગમે એ સમાજની દીકરી જાય ને, આખું ગામ રોતું હોય, 18 વણ રોતું હોય. હા હા હા, પંખી વયું ગયું રામ. વિચાર તો કરો, પોતાની જન્મ ભૂમિકા છોડવી પડે, પોતાના પરિવારને છોડવો પડે, પોતાનો કાકા કુટુંબને છોડવા પડે, અને પારકા પોતાના કરી શકે ઈ દીકરી. એટલા માટે હું કહું છું કે સારા સંતાન માટે સારી જનેતા જોવે. હમણાં નારાયણભાઈ હનુમાન ચાલીસા, હું તો બહેનોને ખાસ કહું કે તમે એક હનુમાન ચાલીસાનો પાઠ કરો ને, તોય બાપુ તમારું સંતાન કોઈ દી મોળો ન પાકે. ભગવાન હારો દે શું અહીંયા ગોડાઉન છે તમને એમાંથી દઈ દે? એની માટે તો બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું થાય, આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હારા દીકરા એમ નામ ન થાય. રામ જેટલા હું એમ કહેવા માંગુ છું કે દેવા બાપા ને કરમણ બાપા એના મા બાપ તો હશે ને, અમારે એને હું નાતો લ્યો, એના ગાણા અમારે ગાવા પડે. અમારી હું કોથળા નાખી જાવ તમે. આ કેવડી મા બાપની કમાણી હશે, કેટલું સંસ્કારનું સિંચન કર્યું હશે બાપુ, એની વાંહે આટલી દુનિયા ટીંગાઈ રહી છે. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં ને હું કોઈને કહેતો નથી પૈસા નાખજો, નાખો તાટું છે, નો નાખો મારું હારું બગડવા નાખો. હું કહેતો નથી, અમુક સ્ટેજ સાઉન્ડ ભાઈનું છે, લુકડા ભાઈનું ખાતે થોડા લખી દેવાના છો. તારું હારું લગાડો, હારું સાઉન્ડ ને હારા માંડવા, અમે હમણાં વ્યા જાઓ. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવનમાં આવડું મોટા માણસ પછી આપણને જો સાંટો ન પડે તો સમજી લેજો કે આંટો થયો છે. જીવનમાં બાપુ કંઈક પરિવર્તન તો આવવું જોઈએ. અને બહેનોને ખાસ કહું, એમાં એક મારી બહેનોને ખાસ ભલામણ કે ફેશનનું માપ રાખજો. ફેશન એટલે કહેવાનો મતલબ કે તમને ભગવાને આપ્યું ખાઓ પીઓ વાપરો મોજ કરો, એમાં હું નથી કહેતો, પણ દર્શન ન હોય એટલી મને ખબર પડે. કારણ કે એક શક્તિનો અવતાર છે બાપુ, દેહના પ્રદર્શન ન હોય. આ રામાયણનો એક પ્રસંગ કહું, સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. રામાયણ કહે છે
તો હું એમ કહું છું કે સીતાજીમાં તાકાત જ નહોતી, કોઈ શક્તિ જ નહોતી. અગ્નિનો ગોળો હતો મારા રામ. હું તો આ અગ્નિના ગોળા છે, હજી આજે તારે તો આય પતાવી દે. અગ્નિનો ગોળો હતી માં ભગવતી સીતા, મિથિલા નરસની દીકરી. અગ્નિનો ગોળો એક રાવણ માથે દ્રષ્ટિ પડે, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ આપણને રસ્તો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. ગામો ગામ રાવણ છે, મરી ગયા વેમમાં ન રહેતા. પછી દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે દીકરી હોય, લક્ષ્મણ રેખા તો બધાય હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું પૂરું, સમજી લેજો. રામાયણ છે ને ચિત્રી નાખી દુનિયા ઊંડી છે કઈક જુદી. અત્યારે એ કે રામચંદ્ર પરમાત્મા ઓલા હરણને કે મારવા ગયા, હોનાનું હણ હતું. હોનાના હણિયા હોય કોઈ દી ભાર્યા? અત્યારે હોનાનું હણિયું આવ્યું, આપણે એમ કે હોનાના જ નહીં હતા, આ કઈ કપટ જ છે. રામને નહીં ખબર પડી હોય. પણ રામાયણ એમ કે છે કે જે મોહ ની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બાપુ મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી. એટલા જ માટે દીકરી માટે હું એટલે કહું છું કે બાપુ દેહના પ્રદર્શન નો મહાપુરુષો કહે છે કે 3 વસ્તુ ઉપર પડદો રાખો. એક અનાજ ઉપર, ભોજન ઉપર, અને એક સંપત્તિ ઉપર, અને એક દીકરી ઉપર. આ 3 માંથી જેથી પડદો હટી જાય ને તેથી બાપુ એની કિંમત ઉડી જાય. લખવું હોય તો લખી લેજો. એક રાંધેલું ભોજન હોય ને ઉગાડું પડ્યું હોય તો કોઈ ન કે આ ખાવું છે, ખાય એવું હોય જ નહીં. સંપત્તિ તમારી ઉગાડી પડી હોય ને તો કે આ સાચું હોય જ ને, ખોટું હોય તો જ આમ પડ્યું હોય ને, કે આ સાચું હોય તો આમ રાખે કોઈ. અને દીકરી બાપુ એની મર્યાદા મૂકી દે ને પછી બાપુ દુનિયામાં એનું નામ નીકળી જાય લિસ્ટ માંથી કે આ દીકરી હારી ન હોય. આ મહાપુરુષોના શબ્દો. પણ ભાઈઓના નેઠા જ નથી, એમાં હું આવી જાઉં. તમે જો બેનો 9 મહિના ઉદરમાં સંતાનને રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાય નામ બાપાનું લાગે. બોલો, માનું લાગે ને કે માનો ભોગ જેટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ માએ સમર્પણ કરી દીધું. એ કે આ કોથળીઓ તોડીને ઊંધો પડ્યો હોય ને હાથ પેઢીનું બોલાવે ને કોક કે કોનો છે તો કે ફલાણી માનો છે એમ કે છે તો મારા ખોડી આમ જીવ નહીં રહે કે એના વાય બાપાનું રાખો, માનસ જોતું. અને હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજની નો, કર્ણ કોનો, કુંતી નો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈ નો, ગાંધીજી કોનો, પુતળીબાઈ નો. હારા હારા માના, બગડેલા બાપાના. અને માં તમે જો ને બધે ઉપર બેઠી, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, ધજામ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામાં છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી આસમાન જેટલો. હું તો ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે, હાથ જોડીને બધાને વિનંતી કરું કે માન અને બાપ ને બાપુ જાળવજો. જિંદગીમાં જો મોડો દી ઉગે તો હું તમારો ગુલામ થઈ જાઉં. મા બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન ક્યાંય તમને નહીં મળે. એક જ મારી ભલામણ છે, વ્યસનથી આઘારીઓ કુટુંબ પરિવારમાં એકતા રાખો, માન અને બાપ ને બાપુ જાળવજો. હું તો આ બેનું નહીં કહું, તમારા લગ્ન થઈ જાય પછી તમારા સાસુ સસરાને જાળવજો. એ જ તમારા મા બાપ છે. પાણીના લોટાની જરૂર હોય તો પાજો, રોટલાની જરૂર હોય તેને ટાઈમે રોટલો આપજો. સંતાન હારા એમ નામ ન થાય. ખરેખર બાપુ આ સંસ્કૃતિ આપણી, વિજ્ઞાનને હું માનું છું, ભણતરને માનું છું. નકરું ભણતર છે ને આપણા ઘરે આપણે રહેવા સારું મકાન નહોતું, ખાવા ધાન નહોતું, પણ મા બાપને કોઈ આશ્રમ મૂકવા ન ગયા. હવે અત્યારે ભણતર વધ્યા પછી જ મા બાપની જો કિંમત ન હોય તો મને એમ થાય કે આ ભણતરને શું કરવાનું? ભણતરની જરૂર છે 100%, પણ નકરું ભણતર તો રોટલા વગરનું રાખશે. એમાં અત્યારે તમે જોવો ભણી ગણીને તો તમે જો અમુક મા બાપને કે તમને ન ખબર પડે, સાલા મને વ્યો એક જ વાત કરે, તમને ન ખબર પડે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા માંડ્યો કરવા. ને કે એમે વેસી નાખી હોત તો બેટા તું કારખાન નો સડી ગયો ટિફિન લઈ. અરે શું મા બાપ માથે ભલામણા ઉતરતા. એટલા દેવ કરી હોય ને માએ બાપુ આમ મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો મોઢું હુકાતું હોય અને ઈ દીકરા જ બાપુ મોટા થયા પછી જો બટકું રોટલા હાટું માં કે બાપ આંટા મારતા હોય જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. રામ, હું મારી વાત કરું ને, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી. ખટારાનો ડ્રાઈવર. આપણે જિંદગીમાં કઈ સારું કામ કર્યું નથી. આપણે કઈ મંદિરે નથી ગયા, સીતારામે નથી કર્યા, કોઈ 10 રૂપિયા નથી આપ્યા, પણ મેળ પડી ગયો મા બાપ ની સેવા કરી એમાં. ને ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય.
તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે બાપુ, કંઈક તો મારી માથે નાખ્યું છે ને, મારા ગુરુએ કંઈક તો મને આપ્યું છે ને. અને મારો દીકરો હારે છે ને એ બાપુ ભજન ગાય છે, મારા એક દીકરાનો દીકરો છે ને એ ગાય છે ભજન. હમણાં નાના નાના દીકરાની દીકરીઓના પૈસા નાખવા આવતા હતા ને, હું બહુ રાજી થતો, કારણ કે આવા પહેલ તમે પાડો ને તો જ પ્રજાને ખબર પડે. આ પહેલ પાડવાની જરૂર છે. તમે જ ઉભા વાહાડા જેવા રખડતા હોય તો છોકરા શું કરે? આપણે વાંકું વળવું જોઈએ ને કે. એટલે તમને મને મહાપુરુષોએ ખૂબ બધી શાન કરી છે, પણ ભજન મેં કીધું ને, મને ઘણા બધાએ કીધું. હું આવ્યો ને, જોકે હું આવ્યો તમારા ગામમાં પહેલી વાર, પણ આ મીડિયાના માધ્યમથી ઘણા બધા મને મળ્યા કે બાપુ તમારા વિડીયા બહુ જોઈએ, તમારા વિડીયા જોઈએ કાંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એ કરજો. જોઈએ શું વળે એમાં? હું જે બોલ્યો છું ને એવું કંઈક કરજો. અને હું કોઈ દી કોઈને એમ નથી કહેતો કે આને કોમેન્ટ કરજો, લાઈક કરજો, પૂછડું કરજો, ઢોકળું કરજો. આપણે કાંઈ જરૂરી નથી. ઈ 2 હાથ વાળા શું દઈ દો, 1000 હાથ વાળો કોમેન્ટ કરે તેથી ભૂખ ભાંગે. 2 જણા હું તને દેવાના હતા. એટલે મારે એવો કોઈ હિસાબે નથી, પણ મારો તો એક જ હિસાબ હોય કે મને કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામમાં બોલાવ્યો હોય અને આટલા બધા બેઠા, એમાં જો 5 જણાને મારી વાત ગમી જાય એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે. બસ, આપણો કોઈ હિસાબ નથી. આપણે કોઈને વેરાગ લગાડવો નથી, અને આ વાત તમને સમજાવવાની નથી. તમને સમજાય જાય તો તમારા પ્રોગ્રામનું ભાંગી ન જાય. તમને સમજાય નારાયણભાઈ આટલું બધું ગાયું, આમાં એક યાદ રહ્યો તો ઊંચો હાથ કરો તો આમ જ છે. તારે નો રહેતું હોય છે, એની માટે પાત્ર બનવું પડે. કાચો પારો લખમણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના કોઈ દી નો ઠેરાય. આની માટે ઠામ બનવું પડે. હું એક ખટારાનો ડ્રાઈવર, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો. મારા મોઢામાં બાપુ ઝાડ જોડું લઈને તમને પગે લાગે છે. ખુમારી જોઈ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ. આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. અત્યારે વરસાદ થાય કોઈ દી આપણે કેટલા પુરુષ નથી દેખાતું. સોમાં તમે જોવો તો બરોબર જેઠ મહિનો ચાલુ થાય ને પછી ધૂન બિહારે. આપણે શેની ધૂન બિહારી કે આ તો ઉતાણીએ બિહારવાની હતી. હવે જેઠ મહિને તમે બિહારી છે તો દિવાળી અહીંયા હા પડશે. ઓલો અગાઉ કર્યા વગર ના ઈ છે ને આ પાછું તમે ધૂન બોલો ને તરત અહીંયા હા પડી જાય. આ તો ભૂખ લાગે તે બાપુ રોટલા રાંધવાની કમાવાની વાતું છે. એટલા માટે તમને મને બાપુ છે ને આજે મોજ કરી, આનંદ કરી, આવી માં ભગવતીના સાનિધ્યમાં તમે હું બધા મળ્યા છે. ખરેખર તમે બધા આટલી બધી સંખ્યામાં જયારે હાજર છો ને એ જ મોટી વાત છે. કોઈને ટાઈમ જ નથી, પણ મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે. અને હજી આપણે નારાયણભાઈને આપણે સાંભળવા છે, કારણ કે એમની પાસે બધી હજી એમને હજી 50% નથી ગાયું. એટલે હજી તમને મોજ કરાવશે. અને હું તો 3 દિવસ ઘરે નીકળ્યો છું, એટલે ઘરે પોગું તાર ખરો. મારું તો આમ નામ જ હાલે છે. એક વાર છે ને કલેક્ટર ને કલાકાર અને કંડક્ટર 3ની વહુ ભેગી થઈ. 3ની વહુ ભેગી થઈને કે આપણે અહીંથી જાય ને એટલે ભગવાનને કેવું છે કે આવતા જન્મમાં ભો ચકલી બનાવજે, પણ આમની વહુ ન મળતી, આવડા ઘરે જ નથી મરતા. એટલે અમારો તો કંટાળો છે, પણ કરે શું હવે? આ બધું જો ન આવી તો ઘરે પણ બાપુ આમ જો પ્રોગ્રામ તમારા વગેરે આમ નથી મજા આવે, ફલાણું ઢોકળું તમને બહુ ચાહે છે, પણ અમારા ઘરે ટકા થાય છે એનું શું? એટલે આ વાત છે ને બાપુ, મહાપુરુષોએ તમને મને એક માણસનો મળ્યો છે. પેલા તો આપણે આપણી ઓળખાણ કરવી જોઈએ. હું કોણ છું આપણી ઓળખાણ ન થાય ને ત્યાં સુધી બાપુ વાત બધી નકામી છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, દાદા મેકરણનો કચ્છમાં કૂતરો ને ગધાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય. બાપુ જાનવર પૂજાય છે, આપણે તો માણસ છે. ભલા મને જો આપણું પાડોશી સારું ન બોલતા હોય તો પછી આપણે આવ્યા તો શું, ન આવ્યા તો શું, પણ જીવન મળ્યું છે, અમૂલ્ય જીવન છે. હું તો એમ વાત કરું, તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, શું તમે આ જીવો છો? કૂતરાને ખબર ન પડે કે મારો ધણી આવ્યો, જાનવરને બધી ખબર પડે. અને આપણને જોવે ત્યાં ખંભા સુધી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો.
આ તો એ કૂતરો આમ આંખ ઉગાડી જો આ તો ઓલો લુખે છે, એને કોઈ રોટલોય નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય. એનું નામ જીવન નથી રામ. જીવન મળ્યું છે મોજ કરી લેવાની વાત છે. એટલા માટે મહાપુરુષ એક વાણીમાં એવી વાત કરે છે, જો આપણા હિન્દુ મુસલમાન ને બધી વાતો કરી છે ને, પણ બાપુ આ મોમેડિયન જ વાણી લખી છે. છતાં વાણી તો વાણી હોય. અને બાપુ છે ને ભજન છે ને, ભજનમાં ઊંચ નીચનું અમીર ગરીબનું સ્ત્રી પુરુષનું કઈ આવતું નથી. આ બધું મટે પછીની વાત છે. જેસલ ને તોરલ ને રૂપાદે માલદે કતીબશા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાડ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. ખોડિયા જુદાવન જો જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ આપણી ગત ગંગા. તમે કૃષ્ણ અને સુદામાનો ઇતિહાસ વાંચજો ક્યાંક મળે તો. બધા વાતો કરે છે ભજન કરો ભજન કરો. કેમ ઊંધા માથે થવું ભજન કરવામાં? કોઈ ફાટતું જ નથી. કેમ કરવું? ભજન ચાલુ જ છે મારા રામ. સુરતા લગાડવાની છે, બીજું કાંઈ કરવાનું જ નથી. કોઈ દીવાની જરૂર નથી, અગરબત્તીની જરૂર નથી, નાવાની જરૂર નથી, કાંઈ જરૂર નથી. અહીંયા સુરતા લગાડી દો, ભજન તમારું ચાલુ જ છે. અને આ બોલ્યા જેવી વાત જ નથી. બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે જ નહીં. મારું નામ અનોપસિંહ છે, અહીં આવીને આંગળી મૂકીને મને દેખાડો તો અનોપસિંહ ક્યાં છે? આમાં જ બધા બાપુ આમાં ગોટે ચડ્યા છે. નામ છે ને નામ, હમણાં નાનભાઈ કીધું નામ સમો પડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે. ક્યાં ગોતવું? ક્યાં નામ ક્યાં છે? સવારામ બાબાએ કીધું તમારું ઠામ છે ને એમાં તમારું નામ છે, ને તમારું નામ છે ને એમાં તમારું ઠામ છે. તમારામાં નજર કરો. હાથ સલામ કીધી, એમાં ચોથી સલામ કીધી. સવારામ બાપાનો ઇતિહાસ વાંચજો. ચોથી સલામ કીધી. ચોથી સલામ ચાર ખાણી એક બીજની જગબંધાણી પરખો અવિનાશી છે. એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારો અને મારો આ દેહ દુનિયામાં આવ્યો તારે કેવડો ફૂટનો હોય છે કે 1.5 ફૂટનો હોય છે? તો આજ આ 5-7 ફૂટનો થયો. આ છોડવાના મૂળિયા ક્યાં? કોણ પાણી પાય છે અને કોણ ખવડાવે? નકરા રાગડા તાણે માથા હલાવે કાંઈ નથી વળે એવું. રામ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ભાણકે તો ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ચા છે? સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. સવારામે વાણીમાં કીધું બજાણાની બજારમાં વાણી કરે. સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે. તીર્થ વ્રત બહુ કરે, જાય બદ્રીના બેટે. પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે. આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક જ શબ્દ જબુમાને વાગી ગયું. આપણને આખી રાત અમારા જેવા રાડ્યું પડે, નાયણભાઈ જેવા રાડ્યું પડે, બીજા કલાકારો રાડ્યું પડે. મજા આવી મજા આવી મજા આવી. કે યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું. જીવ બધું હોરે હોરું. આના માટે બાબુ મંથનની જરૂર છે. સમુદ્ર મંથન થયું ને પછી બધાને બોલાવ્યા ધર્મરાજાના દરબારમાં. જો અમુક વાતો પાછું છે ને આનંદ જ કરાવું છું. આમાં પછી ક્યાંય ગોતતા નહીં. સોપડ્યું બોપડ્યું પુસ્તક પડ્યું રહેવા દેવાનું. ઘઉં જેવું હોય રાખવા. સમુદ્ર મંથન થયું ને પછી બધા ધર્મરાજાના દરબારમાં બધાને માણા ને ઢોર ને પશુ ને પક્ષી ને બધાને બોલાવ્યા. કારણ કે બધાના દેહ બનાવ્યા હતા. ઉંમર નહોતી આપી. ઉંમર તો આપવી પડે ને. એટલે બધા એમ બેહી ગયા. માણા આમ છેલ્લે બેઠેલો. અને અહીંયા ધર્મરાજાના દરબારમાંથી હુકમ થયો બધાને 40 વર્ષની ઉંમર આપી દીધી. છેલ્લે બેઠો 40 વર્ષ. કારણ કે ઠેઠથી ભિખારી વેડા કર્યા માણા. પણ ત્યાં તો કઈ બોલાય નહીં. રખડતા કૂતરા એને કીધું ભગવાન અમારે ધોકા ખાઈને જિંદગી કાઢવી, અમારું કઈક ઓછું કરી દીધું. ઈ કે 20 વર્ષ તમારા ઓછા કરી દેવા. લેવાસ કોઈ નહીં કે લાવો લાવો માણા કે અમારી પાસે લાવો. એમ કહીને 60 કર્યા. પછી ઓલા પગલા કે અમારે 40 કેમ ફૂટાડવા, અમારું કઈક ઓછું કરી દો. ભગવાન કે 20 તમારા ઓછા કરી દો. આ કોઈને જોઈ છે માણા કે હાલો 80 કર્યા. પછી ઓલા ધરતીયારે ઢળડે ને હાલતા હોય ને યારું ને પડકા ને ખીચકોલા ને ઉંદરડા ને એને કીધું કે અમારે તો ઢળડા કરીને જિંદગી કાઢવાની, અમારું કઈક ઓછું કરી દો. ઈ કે 20 તમારા ઓછા કરી દો. એ ભગવાન ને કે આ કોઈ નહીં લે કે આ લેવા કોઈને માણા કે લાવો ને અહીંયા પીડ્યા હશે કાંઈ આવશે. એમ કરીને 100 કર્યા. અત્યારે કેમ બધાય
માણાની ઉંમર 100 વર્ષ, જીવવાની મજા 40 વર્ષ સુધી જ આવે. સમજી લેજો. 40 વર્ષ પછી છોકરા પરણાવો, છોકરાની વહુ આવે, પછી તો ઉધડો ન લે. વ્યા જાવ સોરે, અમારે વાયદા કરવા, પાણી ભરવું, ઉડાડો રસ્તામાં, એટલે સોરે જાઓ. પછી તમે વાતો એવી જ કરતા હોય કે છોકરા કીધું કરતા નથી ને વહુ કીધું કરતી નથી. બટકા ભરવાનું ચાલુ થાય, સમજી લેવાનું કાલે કૂતરાના ચાલુ થયા. પછી ઓલો બેનો દીકરીઓ પાણી ભરીને નીકળે ને પછી આમ નેજવા કરી કરી કુના ઘરના હતા. હવે જેના હોય ને કીડિયારું પૂઈને તારી ઉંમર તો જો એ બગલાના. પછી છેલ્લે આપણે ખબર કાઢવા જાવ ને બીમાર બેઠા કે હે ભગવાનને કઈ કયો મારી દોરી ખેંચી લે, મને વેદના નથી જીરવાતી. ત્યાં આપણે એમ થાય કે ઓલા છેલ્લા સોયરા થી આવ્યા. કર્મની ગતિ છે ને હજી બાપુ મને તમને ખબર જ નથી. આ ભાવની વાત મને તો એમ થાય કે આ જીવવા જેવો ટાણું આવ્યું છે. અત્યારે તમે જોવો તો ખરા કેવી દુનિયા, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. છોકરા કાજુ બદામ ની ઓગસ્ટ કરે, બોલો આપણને પારલે નથી જીવે એવું નથી. થીગડા ઉપર થીગડા ઠપકારી ઠપકારીને બાપુ મોટા થયા. આમાં થીગડા વાળું કોઈ પહેર્યું હોય મને દેખાડો. તોય બધા રોવે જ છે, હારે અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માવડી એમ કે લાય લાય બટા હું તને 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન તેથી માવડીઓ જણ નહોતી કરવા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા માથા વ્યા જાય એવડા એવડા, ઓલા જીન્સના પાટલોનમાં નાળિયેર હોવાનું વ્યું જાય બોલો. એટલે અને પાછા એને હારા વાળા કે બોલો કે આ પૈસા વાળા, એટલે ફાટલા પહેરવાનું પૈસા. જોવો તો ખરા ઊંધું હાલ્યું. આપણે એમ થાય ઘરે તમારી ભલે તમે ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાડ્યું પાડજો. 5 કિલો ઘી હોય ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો ખપે તો મને કહેજો. અને દારૂ તમે જોવો તો બાવળિયામાં પીપડા ખાલી થઈ જાય છે. આ મારા ને તમારા અનુભવની વાત છે ને. 5 પીપડા એટલે 1000 લીટર થયો. 1000 લીટર દારૂ ખપે છે. 5 કિલો ઘી નથી ખપતું. જોવો તો ખરા બાપુ દુનિયા હાલી જાય. હું તો એમ કહું વ્યસન થી થોડાક આગા રહે. અને વ્યસન અને આ જે મેં કીધું ને એની જે બરબાદી છે ને એ તમારે જોયું હોય હાલો મારી ભેગા હું તમને દેખાડું કેટલી બરબાદી છે. હો વીઘા જમીન વહી ગઈ, જણ પી પીને વીઆઈ ગયા. હવે બેનો એમના જે 2-3 છોકરાઓ છે ને બાપુ ઈ બાયુની જે અત્યારે દશા છે હાલો હું તમને દેખાડું કેટલી બરબાદી છે ને કેટલું પતન છે. તમારે જોવું હોય તો મારી ભેગા આવો. હું આ કોઈ તમને શિખામણ દેવા નથી આવ્યો કે તમે કદાચ પીતા હોય ને મૂકી દો ને 5 રૂપિયા બચે મારા ઘરે કઈ તમે દેવા નથી આવવાના. પણ આ તો મેં બરબાદ થતા જોયા છે એટલે કહું છું કે આ ધંધો ન કરે. મેં કીધું એમ હું ખટારાનો ડ્રાઈવર બાપુ બીજા રાજ્યમાં ગયો હોય અને દારૂ પીધા વગરનો કોઈ દરબારનો દીકરો હોય બાપુ મને એકાદો દેખાડો. તમને આવરાવનારા ને પાનારા નહીં મળ્યા હોય. સિદ્ધાંતથી જીવાય ને ભલામણ. બાકી ખાવા પીવાની દુનિયામાં ક્યાં વસ્તુ છોડી છે. અને પીવે એની બાપુ મજા જુદી હોય. હા બુસ્કોટ ખંભે હોય. આપણે એમ કે મોદી સાહેબ નું કામ હોય કે આપણે અત્યારે કઈ કામ નથી, હવારે ભેગો થઈ જાય. ઘરે આવે બૈરા કે રોટલા ને મોડું દૂધ મારી નાખી. તું બીજું કહે શું ભલામણ આવે. તું બૈરા માથે તું આ કરી ને અને પછી બૈરા બજારા આરામ આવતરની દીકરી હોય દવા પીવે પડે પછી થઈ જાય ધોયેલ મૂળા જેવા. પછી કે આપણે બધું મૂકી દીધું હવે તો એમ મૂકો. છોડીને આવડે નહીં સાનકી છોકરા રે નહીં સાના હાથ વચ્ચે ઘર ભાંગે પછી ખપ પડે ઘટીમાના. પછી માયું રોટલા દે ત્યાં સુધી તો રોટલા ન દે. અરે જીવન મળ્યું છે જેટલું જીવાય એટલું આનંદ કરો, મોજ કરો. બાકી તો એવા બુદ્ધિના કાળ. એક ભાઈ આમ દિવાલમાં ખીલી મારતો હતો. ખીલી ઊંધી ખીલી રાખી માથું દિવાલ કોઈ નાની કોઈ મારે અને પાછો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું ક્યાં છે કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે ખીલ્યું છું ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ ખીલી નો ફેરવી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. ન્યા સમાધાન થતું તો ન કરીએ ક્યાં પાછા વળી જાઓ. બસ કાંઈ છે જ નહીં. ભલા મને હળવા ફૂલ થઈ જાવ ને. માણા જન્મે ને 2-2.5 કિલો નો હોય
60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને, રેખ્યા ભેળી કરીને જોખો પછી 2-2.5 કિલો થાય, કાંઈ છે જ નહીં. રામ હળવા ફૂલ થઈ જાય, મોજ કરીને જીવી લ્યો, બાકી કાંઈ છે નહીં. મને તો એમ થાય, હું તો ક્યારેક ઘરેથી હાજે વાળું પાણી કરીને નીકળું ને પછી બજારમાં કૂતરા હોતા હોય ને તો મને વિચાર થાય કે મારી દીકરા આમને કાંઈ ઉપાધિ છે ને, કે આપણે જે જોઈએ બધું જોવે ને, જાનવરને તમામ જાનવરને બધાને જોવે, હવા ને ખોરાક ને પાણી ને બધું જોવે, પણ તોય તમે જોવો તો ઘસઘસાટ હોતા હોય, કાંઈ લોહી ઉકાળા છે. જોડા નહીં, કપડા નહીં જોતવાના, નાવાનું નહીં, હાબુ નહીં, કોલગેટ નહીં, પાવડર નહીં, હાર પહેરવાનું નહીં, કોર્ટમાં જવાનું, વકીલ પાસે જવાનું, છોકરાને વહુને તેડવા જવું, હકમણ કરવું, ધાબુ ભરવું, ટ્રેક્ટર લેવું, ખેતર લેવું, કાંઈ લોહી ઉકાળા છે. તો આપણે જે જોઈએ બધું આપણા, અને આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ જાનવર એના બચ્ચાને પ્રેમ કરે છે. એનો અમારે એક બનેલો દાખલો, રામાપીરનું આખ્યાન હતું ને, એમાં આખ્યાનમાં રામાપીરનો ભેરવાનો ઝઘડાનો પ્રસંગ આવે ને, મારવાનો પ્રસંગ આવે. અમારા થાય એ આવે, તમારે આવતું હોય આવતું, એટલે બધા પાત્ર જે રસ્તેથી આવતા હોય ને ભેરવો એ રસ્તેથી ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે ને. એ આખ્યાન હતું ને ભેરવો કપડા ને બપડા ને બધું ડેકોરેશન એવું જ હોય, પીસાન પીસાન ઘૂઘરા ટોકરા બાંધેલા, હાથમાં હળગતા કાકડા, એક હાથમાં કેરોસીન નો બાટલો, ફુવારા કરતો આવે, ભડકા કરતો આવે. આમથી હાલ્યો આવે ને 2 ડગલા આગળ ને 2 ડગલા પાછો ને હા 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 કરતો આવે. એમાં એક ડેલી હતી ને, ડેલી, એ ડેલી નો ઓટલો હતો ને, એ કૂતરી વિહાણેલી. ઈ આ ભડકા ને ઘૂઘરા જોયા ને, કૂતરી આમ જોયું, એટલે કૂતરીને એમ કે આ આવે મારા બચ્ચાને મારવા જ આવે છે, કારણ અને ભેરવાને ખબર જ નહીં કે આ કૂતરી વિયાણી છે. એની મસ્તીમાં આવતો હતો ને જાતો, કૂતરી બાપુ ઓલો અર્જુન જેમ ધનુષ તીર ચડાવીને બેન એમ બેઠેલી હો. કૂતરીએ નક્કી કરેલું કે નજીક આવે એટલે ગળે સોટી જવું છે. આ મારા એને ખબર નહોતી કે આ રાક્ષસ કહેવાય કે માણા કહેવાય, કે એને એની કઈ ખબર જ નહોતી, પણ એ કે આ નવીન કંઈક છે અને આનકોર આવે છે ને, એટલે મારા બચ્ચા મારી પાસે છે અને હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે જવાનો દઉં. બાપુ આ માની મમતા, હું તો માં છે ને, હું એટલા માટે કહું છું, તમે 5 સભ્યો હોય ને ઘરમાં કે 10, તમે રાતના 2 વાગે આવો ને બાપુ, આખું ઘર ખાઈને હોતું હોય, બાપુ એક જ ભા ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, મારા દીકરાને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય, મારા દીકરાને ખાવા મળ્યું છે કે નહીં મળ્યું હોય, એવી જો બાપુ અંતરથી ચિંતા કરતી હોય તો તમારી જનેતા બાકી કોઈ નહીં. અને તમે સુખી થાવ, તમારો વ્યવહાર બરોબર હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે, એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. ઈ માં મોઢે બોલો, માં હાથે નાનપણ સાંભળે, ઈ મલક બધાની મજા પછી કડવી લાગે. કાગડા બાપુ માં વહી જાય ને પછી રોએ ભેગું નથી થવાનું. છત્રપતિ શિવાજી મહારાજ બાપુ માં ભગવતી જીજાબાઈએ જેથી કામતરું કર્યું ને, તેથી શિવા જેવો શિવો બાપુ ભાંગીને ભૂકો થઈ ગયો. આખો ડાયરો કે છે કે રે દરબાર તમે રહો તો દુનિયામાં શું રહે. ત્યારે છત્રપતિ શિવાજી એમ કે છે કે મને દરબાર કહે, રાજા કહે, શિવાજી કહે, છત્રપતિ કહે, મહારાજ કહે, પણ શિવા હોઈ જાય કેનારી મારી માં વહી ગઈ, મારી માનો તુકારો વહી ગયો. કેવી માન દીકરો હશે ભલા માણા. શિવો જન્મ નો હોત ને તો આપણા અહીંયા હિન્દુ ધર્મ નો હોત. વિચાર કરજો. એવી જનેતા અને એવા સંતાન છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દે માય કાંગળું ન થાય. શું કામ? રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. બાપુ એ સંતાનમાં કોઈ દે કાંઈ ઘટે જ નહીં. એટલા માટે કહું છું, હારા દીકરા માટે બાપુ આપણા ગ્રંથોની, શાસ્ત્રોની, વેદોની, પુરાણની કંઈક તમે જો મહેનત કંઈક એનો સપોર્ટ કરશો તો જ મેળ આવશે, બાકી નહીં મેળ આવે. એટલા માટે એક સંત વાણીમાં સતાર બાપુ કહે છે, આહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. આહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
એમાં શરમો મને સાની સાની એમાં શરમો મને સાની સાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની ઘડીનો ઘડીનો ચાલે ચાલે વીતી જાય છે જુવાની જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની મરગ મેલી પિંગલાનો મરગ મેલી મેલી સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની હું સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની दास संसार में गुरु यनवर बढ़िया दास 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 संसार में गुरु यनवर बढ़िया बढ़िया वातों बतावी सानी सानी ने વાતો બતાવી સાની સાની અને બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની
કોઈ દિવસ ના ચૂકે નહીં પછી હુનાર કરો તમે હજાર ભરે કર્મ કોઈ દી કોઈને છોડે નહીં કર્મ કોઈ દી કર્મ કોઈ દી કોઈને છોડે નહીં અને પછી ભલે હોય ભગવાન ઈ પરાસીના પીપળે એવું ભીલે લઈને દાતા એ ભીલે લઈને દાતા જો મહાપુરુષો કર્મની વાત કરે છે જો કે મને એમાં કઈ ટપા નથી પડતા કે છે એટલે આપણે બધાને કહેવું પડે કે સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે આ ભક્તિ કરે એવડે દુઃખી છે દુનિયાના બૂસ મારે સુખી છે તો શું કર્મની વાત કરીએ આપણે રામ 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 કરી સીતાજી રામને પૈણે આખી જિંદગી મારો દી ન હોઈ ગયો શું કર્મ છે રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હોય તો એનું કર્મ કેવું છે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા એ દીકરીનો શું વાંક હતો બાપુ આખી દુનિયાને ખબર છે શું એ દીકરીનો ગુનો હતો અરે આખું વિશ્વ જેને બનાવ્યું હોય આખું બ્રહ્માંડની જેને રચના કરી હોય અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય ભીલના બાણથી વિંધાવવું પડ્યું એનું શું કર્મ હશે અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ યમના દૂત લેવા આવ્યા ને તેની યમના દૂતને એમ કે છે કે અત્યારે તું વયો જા 6 મહિના પછી આવજે પોતાનું મોત રોકી શકે એવો મહાપુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કર્મ હશે આપણે વિચારવું જોઈએ ને કેટલાના બૂસ માર્યા છે કુદરત બાપુ કોઈને છોડવાનો નથી મેં હમણાં કીધું એમ ખટારો આંક્યો ને બાપુ મેં નકરા ઝઘડા જ કર્યા છે તોફાન જ કર્યા છે મારવાનું બાજવાનું જ કર્યું છે અને નકરા માર્યા છે એવું નથી આપણે મારે ધરીને ખાતો છે નકરા માર્યા છે એવી વાત નથી પણ ઈ મારે ભોગવવાની તૈયારી છે આપણી પછી હવે એમાં કોઈ રોયા ન પાર આવે આપણે માર્યા છે ભોગવવું પડે અત્યારે આપણું હાલે છે કે એમ હાલતું હોય એ મને નથી ખબર ચમ હાલે છે મને ઘણા એમ કે તમારું કે હાલી ગયો તમારું હાલી ગયું તમને કાંઈ તકલીફ હોય બંધ કરી દઈ આ દુનિયા સાંભળે છે બોલી છે આમને ગમે છે તમને શું વાંધો છે પણ સારું કોઈ જોઈ જ નથી શકતા ઈ એમને કોઈ સાંભળતું નથી ને અમે બોલી ઈવડે એમને તમે સાંભળો છો એમને ગમતું નથી પણ તમે સારા કામ કરો ને તમને કોક બોલાવે અરે તમે જો આપણા પડખે કોઈક ગાડી લાવ્યો હોય ને તો એનું ડીઝલ ન પડે એટલું આનું લોહી પડતું અમારા દીકરો ગાડી લાવ્યો ત્યાંથી એટલે પણ એની પાસે પૈસા છે ને લાવ્યો એમાં તું આટલો બધો હું કામ ને વળ ખાસ કોઈક દીક ઇમરજન્સી જરૂર હશે પાડોશીમાં હોય તો જલ્દી કામમાં આવે પણ આ હિસાબ જ નથી કોકનું જોઈને બાપુ હિત કરો સારું સારું વિચારો જગતમાં સારું વિચારો તમે દઈ ન કહો તો એક સુરદાસ હતો ને ભાઈ સુરદાસ આમાં દીવો લઈને નીકળ્યો કોઈક ડાયો માણા હામો મળ્યો એ કહેલા તું તો સુરદાસ નથી તો કે હા સુરદાસ તને દેખાય છે કે ના દેખાતું નથી એ કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડે છે એ કે દેખાય એ મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે મને પસાડે છે કે આંખું વાળા અને વાત એ હાજી નથી આપણે ઘણા નથી જોતા કે મને દીકરા તો રોજે રોજ કપડા બદલાવે છે ને 15 દિવસ મહિને વાહન બદલાવે છે ને આમને તો આવક ઘણી લાગે તો 400 મહિના પછી 50 વીઘાનું વેકે તે ખબર પડે કે આ તો ઊંડા વ્યાઈ ગયા કોઈ દેખા દેખી કરવાની જરૂર નથી બાપુ આનંદ કરો મોજ કરો કોઈ જાતની કાંઈ આપણેથી થાય એમ જ નથી હું તો એમ કહું ઈશ્વરનો ઉપકાર માનો કે અત્યારે આપણે અહીંયા આવ્યા છે
આ તમારા ને મારા જે ગંગા સતીએ બાપુ પરફેક્ટ હિસાબ માર્યો 21,600 સુવાસા જે સ્વર છે ને એ જ આપણું ભજન છે 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોવા પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. બાકી કરવું કાંઈ નથી. પછી કે હું નડતું હોય હું નડતું હોય છે જોવરાઈ નાખો દાણા. અમારે ત્યાં જો દાણા જોવાનું જેટલું હાલે અને એ દાણા જોવા વાળા એક જ વાત કરે કાલ લઈને પમદી આવજે અહીંયા લેન લાગી બોલો નડે માં કોઈ દી નડે. આ માં ને તમે બે હાર્યા જાય બહુચરાજી માનું આવડું મોટું આયોજન છે. માં કોઈ દી નડે. માં ને રોટલા નથી દેતા તોય નડે છે કાંઈ. એની આંતડી કકડે ને તમે દુઃખી થાવ એ વસ્તુ જુદી છે. બાકી તમે માં ને ગમે એટલી દુઃખી કરો ને મારા દીકરાનું અહિત થાય એવું કોઈ દી બાપુ જનેતા કોઈ દી બોલે જ નહીં. મરી જાય તો ન બોલે. તોય બધા દાણા જોરાવે છે મને મારી માં નડે છે માં નડે. એટલે માં નો નડે તું આખા મલક ને નડ્યો ઈ નડે છે તને. ઈ ગંગાનો પુત્ર ભીષ્મ તમે વિચાર કરજો કે કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું જ્યારે યુદ્ધ થયું હામાં બે આવ્યા ને કૌરવ પાંડવોના પક્ષમાં. કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે. હામાં આવ્યા ત્યારે દાદા ભીષ્મ કૃષ્ણ પરમાત્માને કહે છે કે કૃષ્ણ તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં. પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું છે ને એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા મારે કઈ હથિયાર ઉપાડવાનું નથી મારે કઈ બાજવાનું નથી. આ તમારા ભાઈઓનો મામલો છે. હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું. મારે કઈ બાજવાનું નથી. ભીષ્મ પિતા વિચાર કરે છે કે બીક તારી એકની જ લાગે નગર આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવે. ભીષ્મ કહે છે કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં. કે ના દાદા હું તમારી સામે પ્રતિજ્ઞા કરું કે હું હથિયાર નહીં ઉપાડું. આમ હુરજ નારાયણ સામે બાપુ જળ ચડાવીને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે યુદ્ધ ગમે એવું જામે વિજય ગમે ન થાય પણ હું હથિયાર નહીં ઉપાડું. એ નહીં ઉપાડું એવી પ્રતિજ્ઞા કરીને તરત જ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતાને લખું અહીંયા લખી લઈ. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને તેથી કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે રાત્રિનો સમય છે પોતપોતાની સાવણીમાં બધા સુતા છે. કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા શું કરે એનું કાંઈ નક્કી નહીં. કારણ કે દાદાને ભીષ્મને કૃષ્ણ પરમાત્મા એક જ ઓળખતો. પાંડવોની તાકાત જ નહોતી રામ ભીષ્મને હરાવવો હોય. અને તેથી ભીષ્મ એમ કે છે કાલ પાંડવોને રહેવા ન દો. આટલું બોલ્યા ને બાપુ કૃષ્ણ પરમાત્માને પરસેવો વળી ગયો કે દાદા બોલ્યા છે કાલ શું રિઝલ્ટ આવે એનું કાંઈ નક્કી નહીં. એની બાપુ દીકરો એવું બોલે અને અખિલ બ્રહ્માંડનો માલિક જો ધ્રુજી જાય તો એ દીકરો કેવો છે ને દીકરાને જન્મ આપવા વાળી માં કેવી છે. રાત્રિનો સમય છે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા વાય હાથ રાખીને વિચાર કરે કે કાલનો નિર્ણય શું લેવો. દાદા ભીષ્મએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દો અને હું પાંડવોના પક્ષમાં છું. મારો પક્ષ હારી જાય તો દી ઉઠી જાય. એ રાતે બાપુ મેદાનમાં રખડે છે ને એમાં સફેદ વસ્ત્ર પહેરીને એક માં બેઠી છે. કૃષ્ણને એમ થયું કે ટાણે રાતે અહીંયા કોણ. એ માં પાસે જઈને કીધું કે માં કોણ છો. સફેદ વસ્ત્ર પહેરીને બાપુ માં જોગમાયા ઊભી થઈને એમ કહે છે કે હું ભીષ્મની માં ગંગા છું. માં તમે અટાણે આયા એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે અને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણમાં આવીશ. કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દીધા. દીકરો કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. માં કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે. આમાં સાચું શું. કૃષ્ણ પરમાત્માને વાંચ્યા હોય તો લોહી ન નીકળે. આનો નિર્ણય મારે શું લેવો. રાતે આવીને અર્જુનને જગાડ્યો. અર્જુનને કીધું દાદાએ આવી પ્રતિજ્ઞા કરી છે તમને હેરો નિંદર આવે છે. ત્યારે કૃષ્ણને અર્જુન કહે છે કે તું તો જાગસ ને અમારે શું જાગીને કામ છે. હારા માણસ લગામ હોપી દો એટલે વિજય જ હોય. આ તો બધા માથે વજન લઈ લઈને ફરે છે. કોઈને કરવાની જરૂર નથી. હારો ડાયો માણસ હોપી દો. આવા કામ હોય ને ડાયા માણસ હોપી દેવા એ તમારું સફળ જ હોય. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કાલ
યુદ્ધમાં તારે શિખંડીની આગેવાની રાખવાની, રથમાં તારા આગળ શિખંડીને રાખવાનો. અને ત્યારે અર્જુન કહે છે કે મેં શું બંગડીયું પહેરી છે તે શિખંડીને રાખી આગળ. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કહીને ને કે ઓલો દડે રમે એવું કહી નાખશે, કોઈને જીવવાય નહીં દે. તને ખબર છે ભીષ્મની શક્તિ શું છે? હું કહું એમ કહે. અને હવારમાં બરોબર હામ હામ રથ આવ્યા, હુરજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ, ભાણ તુહારા ભામણા એને મરણ લગ માણ, એ રાખજે કશ્યપ આવો જળાળ જળાળ કિરણો મીડો પાથરવા. હામ હામ રથ આવ્યા અને આમ જા અર્જુનના રથને સામે બાપુ શિખંડીને જોયો અને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને મારી સામે લડવા આવો છો. અને એને હથિયાર મૂક્યા ને કૃષ્ણએ કીધું કે માર માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું માર, નકર ઈને તું નો પોગી. ઈ રૂએ રૂએ બાણ માર્યા ને ભીષ્મ બાપુ બાણની પથારીમાં હુતા હતા ને. અર્જુન અને કૃષ્ણ બે ન્યાય ગયા. અને ઈ જ વખતે બાપુ માં ભગવતી ગંગા પ્રગટ થયો. ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણની સામે જોયું માએ. મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને, તે અર્જુનની આગળ શિખંડીને રાખ્યો તો ને, ઈ જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આવા રાંકાને લઈને નો મારા દીકરાને લડવા આવાય. કેવી જનતા છે. એટલે મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવજે નૂર. આમ તલાવની પાળે રિયા રિયા સીટીયું મારતા હોય ઈ છોકરા તો હોય તો શું, નો હોય તો શું ભલામણ. એક બાપા બહાર કેમ ગયા ને ભાઈ હાજે કે મારે ઘરે જવું. ઓલો ઘરધણી કે પણ રોકાઈ જાવ ને ભલામણ કે ના હવે ઘરે જવું. એ કે પણ ચાર દીકરા છે ને શું ઘર 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 કરો છો. એક મણનો નિયાકો મૂકીને કે જો કોક એકાદો હારો દે, ચારે ચાર ને ગુડવા છે. કેવાય છે કહેવાનું જ ને અમારે ચાર છે. ઈ દીકરા હોય તો શું, ન હોય તો શું, મારા રામ કોઈ ફરક નથી પડતો. એક બે ભાઈ બંધ હતા ને, કાંઈ કામ થતું તો ન કરે, તલાવની પાડે જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને ખાઈ પીને કપડાં બદલીને વ્યા જાય. ઘરે તો ભાઈ ડખા થાય. એના માન એના બાપાને ગયેલા પણ અમારે ધંધો કરો ને તમે નકરા આટા મારો છો, શરમ નથી આવતી. એ બે ભાઈ બંધ ત્યાં બેઠા બેઠા વાત કરતા હતા. એ કે હાલ ને કઈક ધંધો કરીએ, ભલામણા ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી. હવે હા હરા માટકા હોય કે 100 રૂપિયા કપા વીણવા જાય નહીં, એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. બોલો કે આ ધંધો કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠું. પછી એકે કીધું મને એક ધંધો શું છે કે શું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે. મૂળ તો ઘરે પૈસા ની માથા કું ને એક બે તિજોરીઓ ભરી લેવી, પછી કે ઘરે જેમ જોઈએ પૈસા આપશું મૂળ ડખો મટી જાય કે નહીં. એ કે હા ઈ તારી વાત સાચી. લે બનાવ્યું બધું કર્યું ભેગું, એક રૂમ રાખ્યો ભાડે, પૈસા મીઠા બનાવો. એ કે હું મળું પૈસા બનાવવાનું, તું મળ હો ના ડટા બનાવ. અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર 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 કે ભૂલ થઈ ગઈ. આ બે હુક બનાવેલી ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 ની નોટ લઈને ક્યાં જવું? એ ક્યાં જોતો નથી 15 નો સિક્કો લાગ્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. અહીંયા કોઈક ડોશમાં બેઠા હોય, નાની એવી દુકાન હોય, કોઈક ડોવા બાપા બેઠા હોય, એમને ન ખબર પડે અહીંયા હાલે. તમારે ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પેપરમેટ વેચતા છે ને, અહીંયા આવ્યા. એ કે બાપા એક 15 રૂપિયાના છૂટા આપશો? એ કે લાવો આપું. 15 ની નોટ આપીને બાપા ને પરસો વળ્યો. એટલે કે 15 ની નોટ આ ક્યારે બહાર પડી? કે હમણાં જ બહાર પડી. કે અમારા છોકરા રોજ જામનગર જાય પણ કોઈ બોલ્યા નહીં, 15 ની નોટ બહાર પડી. એ કે દેવાય દો કે 15 માં થોડું કેમ જૂઠું બોલતા છું. એ કે ના ના આપું ખરો, પણ એ કે 15 નો આપું, 14 આપું. ઓલા એમ કે આના 8 આના નથી આવું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને કે લઈ લો, 14 આપો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની 2 આપી. છોકરાને પરસ્યો વળી ગયો. કે બાપા કે હા કે હાથ ની ચારે બહાર પડી હતી. એ કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની ભૂલ થઈ, મારે હાથ ની થઈ છે. હવે આ બુદ્ધિ ના ગાળિયા ન કહેવાય, બીજું શું કહેવાય? આને શું ભજન હારે લેવા દેવા, આને શું ભક્તિ હારે લેવા દેવા? માણસનો અવતાર મળ્યો છે રામ. તમને મેં વાત કરી એમ એક જાનવરો પૂજાય, મહારાણા પ્રતાપનો ઘોડો. તમે વિચાર તો કરો,
કે એવું જો ખાનદાન જાનવર કદાચ રાણાની રાંગમાં ન હોત ને તો કદાચ રાણાનો વિજય ન થાત. એ જાનવરને ખબર હતી કે મારા ખોળિયામાં જીવવું હોય ત્યાં સુધી મારા ધણીને મારે બચાવવો પડે. બાપુ આખું શરીર વેતરાઈ ગયું હોય પણ એના ધણીને એક તલવારની પીંસી ન ઓડવા દીધી. જાનવરની ખાનદાની કેટલી છે. દિલ્હીનો બાદશાહ રે, વિચાર કરજો, 22,000 સૈનિકની ફોજ અને આની પાસે 400 સૈનિકની ફોજ, અને બાબુ પોણા ભાગનું હિન્દુસ્તાન ઘરે કર્યું હો. પણ એક રાણો મેવાડમાં મહારાણો પ્રતાપ એક મચક નહોતો આપતો અને એને એમ થયું કે આટલા બધા સૈનિકની સામે મારી ફોજ ટકી ન કે પોતાના 400 સૈનિક લઈને ડુંગરના ગાળામાં વયો ગયો. એ ડુંગરના ગાળામાં રોકાય છે, ખાય પીએ ને આનંદ કરે છે. 2 દી 5 દી બાપુ અનાજ ખૂટી રહે, પછી શું કરું? એ ઘોડાના પાવળા હતા, એ પાવળામાં બાજરો સોંટ્યો હોય, ખંખેરી ખંખેરીને 2 દી ખાતો ને દી કાઢ્યા અને વિચાર થયો કે હારું મારા સૈનિકો ભૂખ્યા મરી જાય છે, હવે મારે દિલ્હીના શરણે જવું પડશે. દિલ્હીના શરણે મારે શરણાગતિ સ્વીકારવા માટે જવું પડશે. અને એ વાત જ્યારે ઉડતી ઉડતી એના મિત્ર ભામાશા બાપુ વાણિયો, એને એમ થયું કે હાય 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 હાય, આ દરબારનો દીકરો એક પેટ ભરવા હાટું થઈને કે દિલ્હીના શરણે જાય. એ કે રાત પડે ને મારે રાણાને ગોતવો છે, ક્યાં છે, અને એને હું મારે બધું કહેવું છે. એ રાત પડી ડુંગરના ગાળામાં રાણા પ્રતાપને જો બાપુ મિત્ર એવો હોવો જોઈએ. મિત્ર હેડા કીજીએ, એ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય. હારો ભાઈબંધ હોય ને તો જ કામની વાત છે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જતો હેળે જો અવતાર તાણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જોવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ નો ઠેકાણા હોય, બૈરામ ઠેકાણા ન હોય તો શું જીવવાનું? ઈ રાણાને ગોતતો ગોતતો રાતે ડુંગરના ગાળામાં એ રાણા કરે, અને ઈ અવાજ રાણાએ સાંભળ્યો કે કોણ? તારો ભાઈબંધ ભામાશા વાણિયો. આય બાપ આય, તારી તો રાહ જોતો તો. 2 જણા 2 બચું ભરીને ભેટ્યા. તેથી વાણિયો એમ કે છે કે મેં એવું સાંભળ્યું કે તું દિલ્હીના શરણે જવાનો છું. એ કે હું કરું, મારી પ્રજા એ કે ભૂખી આંધળી થઈ ગઈ, ખાવા તો જોવે ને. તેથી એક એનો મિત્ર એમ કે છે કે તલવાર હું નહીં ઉપાડી શકું, પણ તારે અનાજ જેટલું જોઈએ એટલું હું પુગાડીશ, બાકી જાતો નહીં તો ગરાણીનું ધામણ લાજે રામ. અનાજ જે જોઈએ હું બેઠો છું, તારે મને દેવું હોય તો દેજે, નો દે તો તને રહ્યું. પણ તું જો અહીંયા દિલ્હીના શરણે જઈશ તો ધરતી રાહ તાળ વહી જાય. અને તેથી બાબુ રાણાની કહું તૂટતી હતી કે વાહ મારો ભેરો, વાહ મારો ભાઈબંધ, હું રાણા ઈ કે હું મેવાડની ગાદી ઉપર આવું તેથી તને દૂધે ધોઈને બધું ભરી દઈશ, પણ અત્યારે તું અનાજ પૂરું પાડજે. અને એક દિવસનો સમય ખોરજ નારાયણ બરોબર માથે આવ્યા છે. 400 સૈનિક ડુંગરના ગાળામાં આરામ કરે છે અને ઉઘાડી તલવાર લઈને રાણો પ્રતાપ ચોકી કરે છે. અને એ વખતે માલધારીના પતિ પત્ની ત્યાંથી નીકળ્યા અને રાણો હાથ પાડે છે. એ કે આવો આવો તડકો છે, પાણી પાણી પીને પછી જાઓ. 2 જણા પાણી પીવે છે. રાણો પૂછે છે કે તમે 2 શું હગા થાવ? એટલે ઓલા જણે કીધું કે અમે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખશે તો અમે પતિ પત્ની થાશું. રાણો વિચાર કરે કે આ કેવું હગું, પતિ પત્ની હતા અત્યારે નથી? એ કે મને આમાં કઈ સમજાણું નહીં. તેથી બાબુ માલધારીનો દીકરો એમ કહેતો હોય કે અમારી મેવાડની ગાદી ઉપર રાણો પ્રતાપ એક સારામાં સારો રાજા અનીતિને અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે લઈ લીધું. તેથી અમારા ઠાકર ભાઈ અમે માનતા રાખી છે કે અમારો રાણો જેથી અમારી ગાદી ઉપર આવે તેથી અમારે બાપા પતિ પત્ની થઈને રહેવાનું, ત્યાં સુધી અમારે બેન ભાઈ બહેન થઈને રહેવાનું છે. બાપુ આવી જ્યારે માનતાની વાત સાંભળી અને રાણાના રૂવાડા ઉભા થઈ ગયા કે અરે તારી ભલી થાય. આયા એકે માનતા રાખી, મેવાડમાં કેટલાય માનતા રાખ્યું છે. અને જાસા ચિઠ્ઠી મોકલી દિલ્હીના બાદશાહને કીધું કાલ હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને હામાં બાપુ રથ આવ્યા, હાથીની અંબાડી ઉપર દિલ્હીનો બાદશાહ આવ્યો, આનીકુર ચેતક ઘોડા ઉપર રાણો પ્રતાપ, એના 400 સૈનિક પગપાળા, અને બાકા ઝીક મંડી બોલવા હો ભાઈ. રાણો પ્રતાપ એક ઝાટકે બાજરાના ડુંડા ઘોડે 5-5 ના માથા મંડ્યો પાડવા. દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે છે, વાહ દરબાર, વાહ જુવાન, વાહ તારી જનેતાને વાહ ધન્યવાદ દેવાય.
તારા જેવા જો મારી પાસે 5 હોય ને તો આખા હિન્દુસ્તાનમાં રાજ ન કરવા દઉં. ઘા કરતા આવડે તો દુશ્મનને વખાણ કરવા પડે. પછી રાણાને વિચાર થયો કે આ બધા મરે એ તો નિર્દોષ મરે છે, પણ દિલ્હીના બાદ કરી દઉં કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય. પણ હાથીની માળી ઉપર હતો, તેથી હાથી પાસે ઘોડાને લઈ જઈ અને દિલ્હીના બાદશાહને હાકલ કરી કીધું કે એક વખત હેઠો ઉતરને શમશેર ઉપાડીને આપને ધરતીના કડા જો ભેળા ન કરી દો તો હું ગરાશો નો કે ઉતર હેઠો તને દેખાડું. અને મંડ્યો ધ્રુજવા ભાઈ, અને એને ખબર હતી આ નો ઉતરી શકે, મારી સામે આવી ન શકે. અને તેથી ઘોડાને બાપુ આમ રાઉન્ડ માર્યો. ચેતક જો બાપુ જાનવરના ગાણા ગાવા પડે છે, આપણે તો માણસ છે. તેથી ચેતકને રાણો પ્રતાપ કહે છે કે ચેતક, આખી દુનિયામાં મેં 2 ને બાપ કીધા છે, એક એકલિંગજી ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો, બીજા કોઈને બાપ નથી કીધો. આજ હું તને માથે ડાબા માંડી દે ને તો દિલ્હીના બાદશાહનું માથું ચાકડી પિંડો ઉતારે એમ ઉતારી લો. તેથી ચેતક કે છે એકાદી વખત અખતરો કરી દો, કારણ કે ચેતક બાપુ આખો વેતરાઈ ગયો હતો, આંતરડા ઢળડાતા હતા, લોહી જણ આખો બાપુ લાલ સોળ થઈ ગયો હતો લોહીમાં. ચેતક કહે છે હું એક વખત અખતરો કરી જોઉં, જો ફુગાય તો ફૂગી જાઓ, બાકી પછી મારી શક્તિ નથી. એક ખેતરવાનો રાઉન્ડ મારી અને બાપુ ત્યાંથી વેતો કર્યો હો ચેતકને. ઘોડા બાપુ પેગડા માથે પગ ઉભા કરી, દાંત કચકચાવી, ગાડી તલવાર અને ચારે પગ હંકલીને વંટોળ્યો જાય એમ ગયો. હાથીના કોમતળ માથે ડાબા માંડ્યા ને બાપુ એક ઝાટકો માર્યો ને હાથીના 2 ભાગ કરી નાખ્યા. દિલ્હીનો બાદશાહ આમ ભાગ્યો હો ભાઈ. આની કોર ચેતકની આંખો નીકળી ગઈ, હાથીના 2 ભાગ પડેલા. દિલ્હીનો બાદશાહ બાપુ મુઠ્ઠીઓ વાળે કે હાથી કાપી નાખ્યો, હમણાં મને મારી નાખે. તેથી ચેતકનું બાપુ માથું ખોળામાં લઈ અને રાણો પ્રતાપ ચેતકને કહે છે ચેતક, બાપ તે આજ જે મારું કામ કર્યું છે ને હગો ભાઈ કામ ન કરે એવું તે મારું કામ કર્યું છે. તારા જીવને ગતિ આપી દે મારા બાપ, તારા જીવને મોક્ષ આપી દે, પણ ખોળિયામાંથી જીવ નીકળતો નથી. ત્યારે રાણો કહે છે તારો શેમાં જીવ છે? તું કહેતો હવેડા બંધવી દઉં, તું કહેતો ચબૂતરા બંધવી દઉં, કેમાં તારો જીવ રોકાણો છે? ત્યારે ચેતક કહે છે કે હું મરું છું ને એની મને ચિંતા નથી, પણ મને દુઃખ એ વાતનું છે કે ઘરથી હું રાણાના મેદાન સુધી લઈ આવ્યો, પણ મેદાનથી ઘર સુધી ન પુગાડી હું તને અધવચ્ચે મૂકું છું ને એનો મને અફસોસ છે. મને ભગવાને એ ઘર સુધી પુગાડે એટલી જો શક્તિ આપી હોત ને. અને તેથી રાણો બાપુ હાથ મોઢા માથે લઈ અને કહે છે કે બસ મારા બાપ હવે કાંઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાં જીવ નહીં. અને તેથી રાણાએ ચેતકની પાસે પાણી લઈ અને અંજળી મૂકી કે આપણી ઘોડામાં 25 જાતનો ઘોડા છે, પણ હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ દી પ્લાન નહીં માંડું. રાણો જીવો ત્યાં સુધી બાપુ બીજા ઘોડા ઉપર સવારી નથી કરી. આવા જાનવર ને આવા માણા થઈ ગયા. તમને મને તો બાપુ ઘરમાં કઈ બોલે, ફળિયામાં કઈ બોલે, બજારમાં આવો તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો હતી છે જ નહીં. જોવો તો ખરા માણા થઈ ગયા. અરે તમે જોવો તો એવા ગાળિયા થયા છે, કઈ કીધાની વાત નથી. 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. એક દર્શનાથ આપી દઉં પછી આપણે નારાયણભાઈ સાંભળવા. હા, એક ભાઈ નાસ્તો છે હો ભાઈ, જાતા ને ભજન નો ભાવે કઈ નહીં, નાસ્તો કરતા જજો. એટલે ઘડીક રોકાજો. આ એક બસ 10-15 મિનિટનો એક રાઉન્ડ લઈ અને પછી આડાવાળા જવું હોય તો જાઓ, આગા પાછા થાવ, ચા પાણી પીવો, પણ જાતા નહીં, નકા નાસ્તો બધાને દેવાનો છે. હા, અને જો કે બહાર ચાલુ છે, પણ ઘડી કાંઈ બેહો ને તમે વ્યાજ જાય તમે શું કરશું? એટલે નાસ્તો વયો નહીં જાય, નાસ્તો બધાને કરીને જાજો. એ 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને કોયલ અહીંયા બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું? એને ખબર નહોતી મોર બોલે છે. જો આ બધી વાતો આપણા ઉપર છે, આ બધું આપણે ગોઠવવું પડે. મોરલા ને કોયલ બીજા કોઈ વ્યક્તિગત કહે તો સારું ન લાગે. એટલે કોયલને ખબર નહોતી કે આ મોર બોલે છે. અને ઝરમર ઝરમર વરસાદ વરસતો ઘડી થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ કોયલની કહું મળી તૂટવા કે આ સુંદર મજાનો અવાજ આવે છે, મારે એને જોવા જવું છે, પણ આ વરસાદ રહી જાય તો જોવા જવું. અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને
તા કોયલ ને કહું મળી તૂટવા કે જે હોય એના મારે લગ્ન કરી લેવા છે. મનથી વળી ચૂકી ભાઈ. ઘડીક થયું ને તો અવાજ વરસાદ રહી ગયો. કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘુવડ આવીને બેહી ગયેલો. ખેખોર ઘટા હતી ને બાપુ, એમાં ઘુવડ આવીને બેઠેલો ને. કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કાં શું કામ છે? એને ખબર જ નથી બોલવા વાળો વયો ગયો. પણ આને કોયલને એમ થયું કે આનું મોઢું તો જો ખાવા ન મળે એવું મોઢું, પણ આને ભગવાને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી કે આ તો કોઈક બીજું આવીને બેહી ગયું. એટલે ઓલો કે શું હતું? એ કે હતું બીજું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂક્યું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે રડતું રડતું સામું આવ્યું, આપણો તો ચાઈ મેળ પડે એવું જ નહોતું. એ બે લગ્ન કર્યા અને પછી કોયલે કીધું સ્વામિનાથ મને આ લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે, બોલો તો ખરા. પછી બોલો ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? કોયલને એમ કે કાલ વર પૂરું થઈ રહે. 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીડો હાથ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીડા પડવા. પછી કહે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરી હાડ આવ્યો. પછી બોલવું પડે. કુકુ કુ બોલો ને 18 મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવી તે મને પહેલા કેવું હતું. આપણે ઘરે જોવો ને કેટલી કોયલ હલવાની, અને નકરી કોયલ હલવાની છે એવું નથી હો. કેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. આયલા જાય એટલે કેવું પડે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બાબુ એક એક દીકરીઓનો હાથ છે. તારામતી ન હોત ને તો હરિશ્ચંદ્રને કોઈ ન ઓળખત. સગાળ છે ને સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. વીરબાઈ ન હોત તો જલારામને કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. જબુમાં ન હોત તો સવારામ બાપાને એક કોઈ ન ઓળખત. જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓનો હાથ છે. હા અમે દુનિયામાં બાપુ દુનિયાને છેડે જઈને આ મોટી મોટી કરીને ઘરે બાપુ ભડકા થાય એવું હોય તો તમે આ એમના હાથની હથેળીમાં રાખો ને તમે અહીંયા આવો અને પછી એમ કહો હાલો હાલો અરે ચા પાણી પીધા સવા જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે છે ને પાછા હું અરે હારું માણા જો બાપુ ઘરનું ન હોય ને તો હું તો કહું છું મરી જવાય, જીવાય જ નહીં. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની બજારમાં રીંગણા વેચે બૈરું વેચી નાખ્યું. આપણે ક્યાં હજી બૈરા વેચવાનો વારો આવ્યો? અયોધ્યાની મહારાણી વિચાર કરજો. અને વેચાણા તો ઠીક છે પણ ગરાગ હારો ન જડ્યો. ગરાગ ક્યાં વેચાણા બાપુ? ઇતિહાસ આખી દુનિયા જાણે છે. રોહિત ને હરપદંશ થયો શમશાનમાં બાપુ. અયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર મહાણિયામાં નોકરી કરે અને રોહિત ને એરું કડ્યો ને બાપુ. એ દીકરાને બાપુ રાજનો કુંવર હતો, ઉપાડવા વાળું કોઈ નહોતું. ઓઢવા કાપણ તો સીનું હોય. શું તમને મને દુઃખ પડ્યું છે ભલા માણા? એ દીકરાને તારામતીને કીધું તારા દીકરાને એરું કડ્યો અને માં બાપુ માથાના વાળ તોડતી દોડતી આવ્યો. એ દીકરાને ખંભે નાખી અને શમશાનમાં લઈને આવી. શમશાનમાં આમ અંદર જાય ને તો હરિશ્ચંદ્ર રાજા આમ ખડક આડું કર્યું. ઉભા રહ્યો, મારું દાન દેતા જાઓ. કેવો પ્રશ્ન છે તમે વિચાર તો કરો. ઈ કે સ્વામિનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું. આ મળદું કોનું એ મને ખબર છે, પણ હું અહીં નોકરી કરું છું. મારું ધણીનું હવા મીટર કાપડ અને મારી હવા છે ખીચડી આટલું તમારે આપવું પડશે, ને હું જવા નહીં દઉં. અયોધ્યાની મહારાણી, અયોધ્યાનો મહારાજા અને અયોધ્યાના કુંવરનું મળદું અને અડધી રાતનો ટાઈમ બાપુ કાળી ડિબાંગ રાત જામેલી અને મહણિયામાં વાતો કરતા છે. ચિત્ર કેવું હોય છે? આપણે તો બધા માર્યા વગરના રોવે છે. અમે તો દુખી થઈ ગયા, અમે તો દુખી થઈ ગયા. શું તમે શેના દુખી થયા છો ભલા મને? હું મારી ખીચડી જાતી કરું પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? એ હાડી બાપુ અડધી ફાડીને જે ઉઠાડી હતી ને એમાંથી અડધી ફાડી અને હરિશ્ચંદ્ર રાજાને તારામતી આપે છે. અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવી અને દીકરાને માથે મૂક્યો અને આમ હળગાવવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે. હળી કાઢી કે આ મળદું ઈ કે જોજે હોય કે બારે મેં ખાંગા કરી દો, મળદું હળગે નહીં, નકર હમણાં બધા ગયા. ઈ બારે મેં ખાંગા કર્યા મળદાને હળગવા ન દીધું ને
તેથી બાપુ હરિચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયા ને તારામતી કહે છે હવે તમારી પાસે ખડક છે ને મારું માથું ઉતારી લ્યો હવે જીવવાય ન દે ને મરવા ન દે હવે જીવીને કામે શું છે આમ ખડક આવ પડ્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને બાવડું પકડવું પડ્યું હા હા હરિચંદ્ર તમારી ભક્તિ પાકી ગઈ એટલે કહેવાય છે કે રાજા હરિચંદ્ર જેવો આ દુનિયામાં કોઈ સતવાદી થયો નથી તેથી દીકરી આબરૂ રાખી તમે વિચાર કરો કે એને બજારમાં કીધું કે મારું બૈરું વેચવું છે તો તારામતી એમ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે જલાની ઝૂંપડી આવ્યો અને અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે તારું બૈરું મને આપ આ છે ને વાતો આપણે સાંભળવાની જો આપણે કઈ અખતરો કરવાનું નથી પાછા કોઈ અખતરો ન કરતા જલાને કહે છે તારું બૈરું મને આપ જલાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું હશે એ રહોડામાં લોટલા કરે ને બાપુ અહીંયા જઈને કહે છે કે સાંભળ્યું એ લોટવાળા હાથે શોકમાં બહાર આવી અને કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે કાંઈ વાંધો નહીં આપી દો એ કે પણ એની માગણી જેવી તેવી નથી હો એ કે જે માગે આપણે રાખીને શું કામ છે જલા બાબાની આંખોમાં જળજળી આવી ગયા મારે કેમ કેવું જોગમાયા તારી માગણી કરે છે એ કે એની માગણી જેવી તેવી નથી એમ કે છે કે તારું બૈરું મને તમારી માગણી કરે છે તેથી ભારતની આર્ય નારી કહેતી હોય કે ભક્તિની વેલણી તો વર્ષોથી આલી આવતી હતી પણ આજ વેલણીના ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપાએ તમને આ સોંપ્યો છે ને એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી આ શું આપણે જોગમાયાના વખાણ કરવા અને આમ બાવડું પકડીને આવ્યા અને બાપુને કીધું બૈરું જોડે છે ને કે હા કે આયલો આમ પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ઈ આમ બાવડું પકડાયું અને એની હાથે બાપુ સત્તાધારમાં નગારા ટોકરા ને ઝાલરું મંડી વાગવાઓ બધા ઉભા થઈ ગયા કે આ શું કહું તું આપા ગીગા આમ નજર કરીને ખાડ 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 દાંત કાઢે છે બધા પૂછે છે કે બાપુ આ શું બન્યું એ કે કાંઈ બન્યું નથી હોઈ જાવ એ કે પણ બાપુ કયો તો ખરા નગારા ટોકરા એની હાથે વાગે એ કે વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ સમયની બલિહારી છે બાકી કાંઈ છે નહીં મોકો મળે એક ઘડી આથી મેં પુનિયાદ કાંઈક 24 કલાકમાં કરશો ને તો ઈ જ તમારા મારા હારે આવવાનું છે બાકી કાંઈ છે નહીં કોઈનું છે જ આ અમે આ પ્રોગ્રામમાં જાય ને તો અમે કહી છે કે આ અમે ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના હવે એ દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો એ અમને ખબર છે પણ અમે તો આયા ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ અમે તો અમારા હાટું આવી તમારા હાટું આવતાય નથી બાકી તો પછી મન મનાવવાની વાતું છે ઘણા નથી કહેતા કે ગંગાજીમાં નાયેલી એટલે બધા પાપ બળી જાય તો ગંગાને કાંઠે રહેતા છે રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય તો મન મનાવવાની વાતો છે બાકી કોકના બાપુ ઝેર જો આપણે પીતા આવડે ને તો જ તમારું આ દેવા બાપા ને કરમણ બાપા ને બાપુ આજ પૂજાય છે એ હશે તેથી બાપુ એને શું ઝેર પીધું એ તો એને ખબર હોય ને એમને કોઈ પૂજે એ વાતમાં માલ મને નથી લાગતો એટલે કોઈ તમારે કોક નહીં બાપુ જો ઝેર પીવાની તૈયારી હોય કોકના દુઃખ જો માથે લેવાની તૈયારી હોય તો જ બાપુ આ દુનિયામાં તમારું મારું નામ રે બાકી છે ભગવાન કાંઈ છે નહીં ક્યાંય નામ એમ નામ રહે જ નહીં એટલા જ માટે સમયની બલિહારી છે સમય બડા બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય સિયારામ